બેલારુસમાં ફસાયેલી નવસારીની મહિલા સુરત પહોંચી. સુરત એરપોર્ટ પર પહોંચી જણાવી આપી. એજન્ટના કારણે બેલારુસમાં ફસાઈ હતી. સ્ટ્રોબેરી પેકિંગમાં 50,000 થી 60,000 પગારનું કહીને મોકલી હતી. બેલારુસમાં જઈને તબેલામાં કામ કરાવવામાં આવ્યું. રહેવાની પણ યોગ્ય સગવડ ન હતી. ભારત પરત ફરીને ખૂબ જ ખુશી થઈ. પરિવારને મદદ કરવા બેલારુસ નોકરી કરવા પસંદ કર્યું હતું. એજન્ટોની લાલચમાં આવીને કોઈએ વિદેશ જવું નહીં. એજન્ટ જે કહેતા હોય છે તેની ચકાસણી કર્યા બાદ જ વિદેશ જવું. બેલારુસ સરકારમાં રજૂઆત કરતાં તેમાંથી કોઈ પણ ખાસ મદદ મળી નહોતી. ત્યાંની સરકારે કહ્યું તમારા એજન્ટે ખોટું કર્યું છે. 5 લાખ રૂપિયા ખર્ચો કરીને બેલારુસ નોકરી કરવા ગઈ હતી. મેં પહેલા જ મહિના હું જે તબેલામાં હતી ને ત્યારે મેં એ લોકોને કોન્ટેક્ટ કરતી હતી કે આ લોકો 3 ઇન્ડિયન છોકરા જતા રહ્યા મારા પાસે હતા. હું એકલી જ છું તો બી એ લોકો માનના નહીં. મેં કે અત્યારે બીજા આવશે કોઈ આવ્યા નહીં. તો બી મેં 7-8 દિવસ 5 દિવસ કામ કર્યું ને બીજા એમ રહી 2-3 દિવસ પછી એ લોકો રાજીનામું મૂકાયું. પછી મેં એમ કીધું કે ભાઈ મને પેલા વિપુલભાઈને કીધું કે તમારી પાસે મને બોલાવી લો, નહીં તો બીજી જગ્યાએ બીજા છે એમની પાસે મને મોકલી આપો. કોઈ મને હરખો જવાબ નહીં આપતા હતા. પ્લસ મેં મિક્સમાં આવી ને પછી મારા હાથે એ લોકો ગમે તેમ બોલવા લાગ્યા કે તું તબેલામાં ગાયનું દૂધ કાઢાવતા હતા. તમને શું કીધું હતું જોબ માટે એવું કીધું હતું કે સ્ટ્રોબેરી પેકિંગ ને વેર હાઉસ મતલબ એમ કેટલો પગાર આપશે એવું કીધું હતું? 70,000 થી 80,000 પગાર કીધું. અને પછી શું કામ કરાવ્યું? 8 કલાકના ને તબેલામાં દૂધ કાઢવા મોકલી આપ્યા. અમે કઈ ગાયનું કરવા નહીં ગયેલા. અમને કઈ કામ કરવામાં અમને વાંધો નહીં હતો ને જે કામ કરવા માટે જ ગયેલા. અમે છોકરા મૂકીને શાના માટે દેવું કરીને ગયા? અમે બી દેવું કરવાનું. હવે અહીંયા હું આવી છું, દેવું કોણ કાઢવાનું? પેલા ભાઈ એજન્ટ માટે શું કહેશે? હું એજન્ટ માટે એમ જ કહું કે મને મારા પૈસા મને પૂરા જોઈએ. પ્લસ કે આવી રીતે કોઈને ફસાવતા નહીં ને કોઈની લાઈફ ખરાબ નહીં કરતા. કેટલા રૂપિયા આપ્યા? મેં 5.5 લાખ કેસ આપેલા એજન્ટ. મેમ બીજા લોકોને આ રીતના મોકલાય છે એને લઈને શું કહેશો જતા હોય છે? હું તમને આના માટે નેક્સ્ટ ટાઈમ હું તમને વાત કરીશ કે બીજા ત્યાં બહુ બધા ફસાયેલા છે અને જે આવીને જાય છે બીજાએ મને હેલ્પ કરી. એ લોકોનું ખોટું એ લોકો નામ બી ખરાબ કરે છે મારા માટે.